નીચે આપેલી માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત અનુક્રમે કેટલી હશે? બરોબર છે. થોડી ગમથી જો બુદ્ધિ મારીએ ને, બરોબર, તો આમાં પેન ઉપાડવાની જરૂર નથી. બાકી આ ત્રણ વસ્તુ આપણે ગોતવી પડે, બરોબર. તો એટલી બધી લાંબી છે. આપણે એમ કહીએ ને કે ભાઈ વહી જાય તો હાથી વહી જાય, ન જાય નાની એવી હોય ન જાય. થોડી ગમથી બુદ્ધિ હોય ને, બરોબર, તો દાખલામાં પેન નથી ઉપાડવી પડે. ગુજરાતી છે, બરોબર. પેન ઉપાડીને હું તમને શીખવાડે, પણ પેલા આપણે કાયદેસર જરાક હાલીએ. મધ્યક, મધ્યસ્થ ને બહુલક કીધું છે. પેલા આપણે મધ્યક મેળવવો પડશે, બરોબર. મધ્યક અહીંયા આપણે મેળવવા જઈએ તો 1, 2, 3 અને 4, બરોબર. 4 છે એ 13 ના અવલોકનો છે, તો 13 ચોક ને 52 સરવાળો એનો થયો. આ 14 ના 2 છે, એટલે 14 નું 28 સરવાળો એનો થયો. આ બેનો ટોટલ આપણે કરીએ એટલે 80 જેવું થશે. 18 ને 16, 16 દુ 32, 32 ને 2 34, 34 ને 1 35, 35 ને 20 55, આ 55 ને 80, 5 ને 13, 135. કેટલા અવલોકનો છે? 2, 2, 4, 2, 6, 2, 8 ને 1 9, 9 એટલે 15 9 135. x બાર બરાબર 15 મળે છે, બરોબર. હવે આપણે મધ્યસ્થ ઉપર આગળ વધીએ ભાઈ. મધ્યસ્થ એટલે હવે આપણને શું મળશે? એમ મળશે, બરોબર. પાંચમું અવલોકન જો હોય તો 4 તો આ 13 જ છે, એટલે પાંચમું અવલોકન આપણને 14 મળતું હતું. મધ્યસ્થ આપણને 14 મળશે. બહુલકની વાર્તા કરીએ તો બહુલક છે સૌથી વધારે વાર 13 છે એક જ રિપીટ થાય છે. તો એટલું બધું આપણે રામાયણ કરીએ ને ત્યાં આપણને ખબર પડે 15 14 ને 13. આ આવું ન કરવું હોય અને પેન ઉપાડ્યા વિના આવે, હું તમને કહું છું, જરાક જોજો. અહીંયા શું કીધું છે? મધ્યક, મધ્યસ્થ ને બહુલક અનુક્રમે કેટલા હોય, બરોબર છે. હવે કારણ અનુક્રમે ગણે તો ભાઈ બહુલક છે. અહીંયા આપણે સૌથી પહેલા શું મેળવી શકીએ? તો ભાઈ બહુલક મેળવી શકીએ કોઈ પણ માહિતી. બહુલક અહીંયા આપણને 13 મળે છે, દેખાય? હવે કારણ અનુક્રમે એવું આપણે અહીંયા આપણને કીધું છે ભાઈ, અહીંયા તો ભાઈ બહુલક છે 15 આપ્યો છે, 15 નથી. અહીંયા 14 આપ્યો, 14 નથી. અહીંયા 15 આપ્યો, 15 નથી. ભાઈ એક જ છે. આખો દાખલો કરવો જ હું કામ જોઈએ? બહુલક છે સીધો આપ્યો છે, તો એ કારણ મધ્યક ને મધ્યસ્થ ગોતવાનો છે, બરોબર છે.